ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરતના કાપોદ્રામાં બનેલી બાળકીના અપહરણની ઘટના શહેરની કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર સવાલ ઉભા કરે છે। નાના વરાછા બ્રિજ નીચે માતા પાસે સૂતેલી માત્ર 3 વર્ષની બાળકીનું અપહરણ થવું શું શહેરમાં ગુનાખોરીએ હદ વટાવી દીધી છે? સીસીટીવીમાં આરોપી બાળકીને લઈને જતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને ટ્રેન મારફતે રાજ્ય બહાર ભાગી જવાના સંકેતો મળ્યા છે। છતાં પણ સવાલ એ છે કે ફૂટપાથ પર રહેતા મજૂર પરિવારોની સુરક્ષા માટે તંત્રએ શું વ્યવસ્થા ઊભી કરી છે? માતા મજૂરી કરીને થાકીને સુઈ જાય અને એ જ સમયે બાળકીને કોઈ ઉઠાવી લઈ જાય તો આ સીધી રીતે સુરક્ષામાં થયેલી મોટી ખામી નથી તો શું છે? છેલ્લા ઘણા સમયમાં સુરતમાં સતત વધતી ગુનાખોરી વચ્ચે પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। હાલ પોલીસની ટીમો આરોપીની શોધખોળમાં લાગી તો છે, પરંતુ આવી ઘટનાઓને રોકવા માટે લાંબા ગાળાના કડક પગલાં લેવાની જરૂર હવે સ્પષ્ટ ઊભી થઈ છે। શું સુરત ગુનાખોરીનું હબ બની રહ્યું છે? તેવા અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા ક્યાં છે તેવા પણ પ્રશ્નો હવે નાગરિકો ખુદ કરી રહ્યા છે, કારણ કે સુરતમાં અવારનવાર આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। વારંવાર અપહરણના કિસ્સાઓ સામે આવતા રહે છે અને વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાની ઊંઘ ઉડી ત્યારે જ બાળકી ગાયબ થઈ હતી। તે દરમિયાન માતાને ખબર પડે છે જે માતાના પડખામાં સૂતેલી એક નાની 3 વર્ષની બાળકીનું અપહરણ થઈ રહ્યું છે। સમગ્ર સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરાઈ રહી છે, જ્યારે પોલીસે આરોપીને પકડવા માટે છેક ઇન્દોર સુધી હવે ઝાડ પણ બિછાવી છે, જ્યારે પૂર્વ નિયોજિત કાવતરું હોવાની શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે, જ્યારે 20 જવાનની ટીમ પણ હવે ઇન્દોર ખાતે રવાના કરવામાં આવી હતી। જ્યારે અપહરણ કરીને જતો આ વ્યક્તિ જે છે તે હવે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ટ્રેનમાં એમપી તરફ ભાગી છૂટ્યો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે। ઇન્દોર સુધી છેક હવે ઝાડ બિછાવવામાં આવ્યું છે। અનેક જવાનોને હવે રવાના પણ કરવામાં આવ્યા છે, જ્યારે આ જે માતા હતી તે પતિની સાથે અણબનાવ થતા દીકરીની સાથે દ્વારકાથી સુરત આવી હતી અને માત્ર થોડા જ દિવસ થયા હતા અને તે દરમિયાન આ સમગ્ર ઘટના બની છે, જ્યારે પારિવારિક વિખવાદમાં સુરત આવેલી માતા પર હવે આભ તૂટી પડ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જ્યારે હવે તેવું પણ કહેવાય રહ્યું છે કે માતાનું પડખું પણ હવે અસુરક્ષિત હોય, કારણ કે હવે સુરત જેવા શહેરમાં એક મેટ્રો જે શહેર છે તેમાં હવે આવી ઘટનાઓ બની તે ખૂબ ચિંતાજનક વસ્તુ છે। જ્યારે પોલીસે આરોપીને પકડવા માટે ઇન્દોર સુધી હવે ટીમો રવાના પણ કરી છે। પોલીસ હવે સક્રિય પણ બની છે। તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા હવે જે જવાનો છે તેમને પણ મોકલી આપવામાં આવ્યા છે। તાત્કાલિક ધોરણે જ્યારે પોલીસને ખબર પડી ત્યારે જ તે સક્રિય થઈ અને કાર્યવાહી પણ હાથ ધરી છે, જ્યારે પૂર્વ નિયોજિત કાવતરું હોવાની શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે। જ્યારે 20 જવાનોની ટીમ રવાના થઈ સુરતમાં માતાના પડખામાંથી બાળકીનું અપહરણ થયું છે અને મજૂરી કામથી પરત આવેલી માતા જ્યારે થાકીને સૂતી હતી તે દરમિયાન આ સમગ્ર ઘટના બની છે। રાત્રે આ ઘટના બની હજુ સુધી આરોપી પકડાયો નથી તેવા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે અપહરણકાર બાળકીનું અપહરણ કરીને રિક્ષા કરીને સીધો રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને તેના જ આધારે હવે પોલીસ કહી રહી છે કે આ જે સમગ્ર ઘટના છે તે પૂર્વ આયોજિત છે, પહેલેથી જ નક્કી કરાયેલી હતી અને જે વ્યક્તિ છે તે બાળકી પર નજર રાખી રહ્યો હતો તેવું પણ પોલીસ તરફથી કહેવામાં આવી રહ્યું છે। જ્યારે ટ્રેનમાં એમપી તરફ ભાગી છૂટ્યો હોવાનું પણ પોલીસનું અનુમાન છે અને આસપાસના જ્યારે લોકો સાથે પૂછપરછ પણ કરવામાં આવી ત્યારે લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ અગાઉ ક્યારે પણ અહીંયા દેખાયો નથી। જે ફૂટપાથ પર રહેતા અનેક લોકોની સાથે પોલીસ હવે ઇન્ટ્રોગેશન કરી રહી છે, વાતચીત કરી રહી છે અને આ જે અપહરણ થયું છે તો અપહરણ કરતો જે વ્યક્તિ છે તેના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ હવે એડીચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ અહીંયા અનેક સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે પેટ્રોલિંગ સુરત શહેરમાં કરવામાં આવી રહ્યું છે કે કેમ, લોકોની સુરક્ષાને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે કે કેમ, તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે।